એ બાસ્કર લે બાસ્કર પેલો હરિયો જીતી ગયો લે હરિયો જીતી ગયો ઓવે તો હભળો મારી વાત હવે વાર નહીં કરવી મારા ઘરમાં ગલાલનો હાર પડ્યો છે ફટાફટ લઈને આવતા રહો આપણે હાર પહેરાઈ દો જલ્દી હો ખટક રાખજો આપણી પેલા હાર તો પહેરી ગયા છે હો આપણો હાર પહેલા પહેરાવાનો છે હરીબાને હાડો જલ્દી હાડો તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી જીતી ગયો હું જીતી ગયો જેટલા નજરો થી ને બધા પાડવાના છે હવે ગાડી છે શું કોમ બળી તો પહોંચી રે ગલાલ ઘરે લાયા છો હો રમો લે નહીં લાયા અમે લાયા છે ગલાલ જો લેતા હો એ લાવો ગલાલ લાવો અરે વાઘુજી પછી બધો તમારું પર જ નાખવાનો આલો આપણો જ મોણો છે ગાડી નહીં લાવો બાની લે તારા બાની નહીં આ તો મને કે રમતી તારો સોચી દી ચેનન જીતાવા બેઠો તો ચેના ને હેડેડી તો સોચી મને આવા નાખવા બચ્ચે તાણી એ કલાક જેવું લાયા છો હરીજીઓ ને તારી વાત કરવાનું છે બાબુજી કોણ સમજાવો હવે હરીજી જીતી ગયા છે શું બહાર પડી એમને એ આવા થાઓ ડેલિકેટ હરખા રહેજો જો હોવત ને એક વાત ગલાલ અમારા પૈસાનો છે હાફ ના જતા ને કે ભાજી નાખે નહીં તમે તારે જેટલું નાચવું એટલું નાચી લ્યો પોત મારો ઓમે લાગે પડીને રમો બહાર ના થો બહાર ના પડી દો બાબુજી અમે ગલાલ વાયન માટે જ લાયા છે બધોય આ ગલાલ ના તમારા એ ઉભા રહો ડેલિકેટ કો મારી વાત સાંભળો તમે બધાને મન જીતાડ્યો છે મારે બધાય હરખા કશું કોઈ જોયા જેવું નહીં કરવું આપણે રમવાનું રાખો વગાડવાનું એ રતન હલકારો હલકારો હોદ માર માર દે રતન હલકારો હલકારો હોદ
પિયર પરણે મારો વીર પીવડો મદેવ વીર પિયર પરણે મારો વીર પીવડો મદેવ વીર રતન કપે નાખો કે હેડો બાર બાર દે મારે એકલા ઉપર નાખવાનો તો યાર નાખે છે તાણી નાકમાં નાખી જતો રહી યાર હાજરી જ લેવાનો આ તો તમારે લાંબો તો રાખવા બદલે અમે જો ના પાડી છે અમે અત્યારે જેટલું નાચવું હોય ને એટલું નાચી જ લ્યો પછી આ પોત વાળા અમારા હરીમાં તમને નતા વાંધા તાણી તમારા એકલાના હરીબા નહીં હો આખા ગામના હરીબા છે જણા તો ટળીને બહાર નીકળી જાશો એને તમે કીધું? શું થાય છે ને તમારા અંગાજી હવે ખાલી તમે જોતા જો ટળાઈ કુણ બહાર નીકળી જાય છે એ પછી ખબર પડશે તમને માર ગોળું પટકે પટકે ખબર પડી જાય મોટા માથા તમારો ને તમારો અમારો લેવો પડશે તમારે કોઈનો સહારો પીલાકો તમારો ને તમારો અમારો લેવો પડશે તમારે કોઈનો સહારો આ એરિયામાં તમે ચાલવાના આ પટ્ટામાં તમે ચાલવાના આયો મારો વગડાનો વિફરેલો વાઘ આયો વાહ વાહ ફુબા બંગો આ તારું હારું થાય તારું મામા ભાઈ નાખો એ બાપુજી એટલે છે શું તમારે કરવાનું છે શું કહેજો મને મહિના એનો મોમો રમતા રમતા તા ખાલી રમતા રમતા તો હાથે અડી છે ને ગભો અડી છે બાપુજી નહીં હમોરા તો ગળું તે દબાવશો કામ ઉઠા એટલું જાણું લાલજી ઢોકો લાલજી મારા જોડે લાય લાલજી ઢોકા તો અમે ને આપણે બાપુજી તારા બાની તો તમાર બાની છે અમાર બાની નહીં તમાર બાની નહીં કોઈની નહીં ભાડે કરી છે હેડ અમારે ભાડેથી લાવ્યો છું 2500 રૂપિયા ભાડું કર્યું છે પણ તું હવે ડેલિકેટ થઈ ગયો કે કેવું હોય અરે મોન તો આલો ડેલિકેટ ને ના કહેવાય ધંધે લાગી જા આપણે હવે પાવર ના હેડે એનો ના એટલે આપણે પાવર ના કરાય એમ હરીજી હા તમે છે ને થોડા મર્યાદામાં રહો એમ પોલીસ બોલા મર્યાદા તમે રહો મોન આલો ડેલિકેટ છે હેડો એ આડો પોલીસની જરૂર નહીં ચાલુ કરો લે ભાઈ આ નાની મળી ચલાન નાખો પછી ગાડીઓ હલકારો રે એકલી રેત પાછી રહી જાય છે એ નાખો આ બધું રહેવાનું હવે નાખવાની તાણી. હવે નાખવાની છે હરખનો દાડો છે આ બધું રહેવાનું લે નો ની હે આ આ દાડો છે ને શોકમાં બદલાઈ જાય એટલે એમ નહીં જતું કરો બધું લે અરે ગમે એમ કરશી તો આપણે તો પૈસા ખાઈ જાય અને હારી. હરીમે જોડે હારાય જેટલું નાચ્યું એટલું નાચી લ્યો આજથી હું તમને બધાને વચન આલું છું હા પાંચે 5 વર્ષ તમને બધા જમાડો લે રમાડવાની વાત કરે છે લે રાજી ના તો એ પહેલું જીજીબી તમારા ઘેર ના ખડાવું ને તો મને કહેજો એટલે તું શું ખરાવી આયો છે તારું ઘર હવે હાથવજી તાણી મારે તો કોઈ ઠકાણા નહીં કોઈ અને પૈસાનો દસુરો ના રહે ને એની વર રાખજો તાણી ચિંતા કરશો નહીં મારા હરિયો ટાર્ગેટ નહીં તમે દાબડી મૂઠો દાબડી મૂઠાને પાડવાનો છે હરિયોને જેમ કેવું એમ કહેવાય દે કશો વાંધો નહીં બધું બરોબર હેડે છે ને બરોબર જ છે પણ હવે ટાઈમ આપવા છો
નાચો વગાડો. તમારું ભલું થાય તમારું કોક કર્યું હોય એને મને લાગે રીશે બળી જતા રહ્યા ના ના રીશે બળી નહીં જ્યાં કોક વિરોધ છે હોય એને નહોતું કરશી ઉતરો આવરા આવરા બંધ કરો ભાઈ જોઈ ગયા બંધ કરો આ રેલી તો હોય ને ગાડી આવરા હું નતો કહેતો કે કોક વિરોધ છે ચમ લોહીના તરસાદ. અલે ભાઈ બાર્યા કોઈ ને હે છોકરો વાહ વાહ હે વાહ ચોડા ગયા એક ગાડી આવી હતી ગાડી આવી હતી વાહ ચી ગાડી હતી ઇકો ગાડી હતી કોણ લઈને આવ્યું તું ઇકો ગાડી એ તો ખબર નહીં પણ બે ફૂમતાજી ને વાઘુભાઈ ને એ બે જણા ઉપાડીને ગાડીમાં નાખતા હતા તમારું બધું થાય તમારું ભૂપતજી બાસ્કુજી નાખતા હતા હોવા લગભગ એના જ હતા મારા ઓળખ્યા પૂરેપૂરો પ્લાન કરીને આયા છે હરીજી અરે આ ગલાલી માટે લાયા છે આપણી વાજો ભરી કાઢીને નાસીને લઈ ગયા લ્યો. હવે તમે જીત્યા એનો હરખ આખો મારી નાખ્યો હે? કેટલો હરખ હતો આ જેવા બધા રમતા હતા અરે એમ નહીં કેતો આ 3 જણા છે પેલા 2 જણા છે હોય ની શું હાલત કરશી એમ કહું છું હું. પણ હોય ને વિરોધ હજુ બહાર ચમ પાડતા નહીં અરે અરે એમ તો કહું છું કે ચી વાતની દુશ્મની છે એ ખબર પડતી નહીં બાપુજી ગમે તે કરવું પડશે પણ હોય ગોતવા પડશે ગોતવા પડશે ગોતવા પડશે. નતું કીધું લ્યા કે કોણ ગાયબ થઈ જાય વરઘોડું પડતે પડતે એટલે રાહુલ મારી વાત સાંભળો જીતવા વાળા જીતી ગયા હારવા વાળા હારી ગયા તમે દુશ્મન એક શબ્દ ના બોલતા જો તમારે જીવતું રહેવું હોય ને તો વધારે પડતું બોલતા નહીં ને કે અમે બધી તૈયારીઓ કરી રાખી છે એટલે આ બંધુ હાલ બાંધો બધું કહું છું બાંધ નહીં એટલે પણ શું કરવા કાકાજી એનો દરવાજો વાસી એ વાંકી દો પેલા ડાકુ ઉતારો હલતા નહીં હો ને કે મજા નહીં આવે લ્યા પણ હું અહીંથી કૂદીને નીકળી જાયો પછી આ બધું છે શું યાર આ બધું જોફે ના હું એમ કહું છું તે શું એમ હા તમને ફોરમ ભરાયું કે ને અમે તમે કાકીરા કે ફૂમતાઈ તમે ફોરમ ભરી દો તમે જીતી જાઓ કીધું તું કે નહીં ફૂમતાઈએ ફોરમ ભર્યું હા પછી ફૂમતાઈ માટે હું રખડ્યો આખા ગામમાં પ્રચાર કર્યો ઘેર જઈ જઈને ભીખ માંગી કે મારા ફૂમતાઈ નોટ આલજો હા ખબર છે આ ફૂમતાઈ માટે અમે અમારા ઘરના પૈસા કાઢ્યા બેનર છપાયો પોસ્ટર છપાયો ગોમો ખર્ચો કર્યો જમ તમને ડેલિકેટ બનાવવા માટે હા અને ફૂમતાઈ એવું બોલતા હતા કે હું ગદ્દારી નહીં કરું પછી તમારું વિડીયો ફરતું ફરતું આવ્યું મોબાઈલમાં અને મેં જોયું ખરેખર એ વખતે મને અટક આવે એવું થઈ ગયું તું લ્યા આ ધણી મરતે મરતે બચ્યો છે લ્યા અને કાર તો એવો સડતો ને કે ચૂંટણી પહેલા તારું મર્ડર કરી નાખો પણ રહી ગયો ચૂંટણીના હિસાબથી તું રહી ગયો હા શું બોલતો તો તું ઘેર ના ઉભો રહે ને એવો કઈ નાખો ઓય અને ભૂપતજી એક મિનિટ ઓબળો મારી વાત દાદા 2 લાખ હા
2 લાખ રૂપિયા એમ? 1 મિનિટ બાપુજી આ કરે છો. 2 લાખ રૂપિયા, 2 લાખ તો તારા પાછળ અમે ખર્ચો કરવાના હતા અને અહીંયા અમારા પૈસે. હા ડાબડી મોટા. આમ પાછું એમ નહીં ફોરમ પાછું ખેંચ્યું તો ભલે ખેંચ્યું પણ એકી માર્ગો અરિયાના પક્ષમાં બેસી ગયો લ્યા. અને અમારા વિરોધમાં. હા અને વિરોધ કોનો કર્યો? જે માણસોએ તમારું હારું વિચાર્યું તમે એવાનો વિરોધ કર્યો લ્યા. જે થાળીમ ગાધું એ થાળીમ તું થૂચો. હા તારે ફોરમ પાછું ખેંચવું તો અમન તો જોઈન કરવી હતી. હું આવું કરું છું. એ ડાબડી મુડા એ ગોમોન શું કરવા વિરોધ કરો? એને ભાઈ લાવો ભાઈ. ના તું બેહી રે શાંતિથી. મારી વાત આપો. એને દેવા દે પછી ગાડી ઠેલી મેલો તળાવમાં. એ હું નહીં દોડતો કશું. હા લાવજો. કાકા જેવો ઝાપોટો વાને. ઝાપોટો બરાબર ને ઝાપોટો. પત્તો પાવર ઉતારો. ચૂંટણી તો શું પણ એના ઘેરે ના ઉભો રહી કે ને એવો કરો. શું છે? મારે કોઈ વાત સાંભળવી નહીં. હવે છૂટો મેલો એ. છૂટો મેલો. છૂટો મેલો. શું હતું? પાવર શેનો હતો? પાવર શેનો હતો? એક વાત તમારી ઓભળવાની નહીં લે. અમે કોઈ પૈસાના ભૂસા નહીં. તું પૈસાની વાત કરતો હોય તો ના કરતો હવે. અમારી આબરૂ તમે ગોમમાં પડાઈ છે. હું શું કહું છું એટલે ગોમમાં અમારી જેવી વાતો થઈ છે લે. તે શું કીધું તું? મેલો નહીં. મેલો નહીં કીધું તું ને? મારી વાત તો આપણે શું? ફોર્મ પાછું ખેંચાવામાં મારા કરતા વધારે પેલો બેઠો એટલું છે ઈ ગમે તે હોય. એને કદી તું હા તો તારે આમ જોડ કરવી હતી. હા 1 મિનિટ વાળાઓ. કનો હાથ છે? જાહેર મોકો. જાહેર મોકો. કનો હાથ હતો? આ કરો. તમે આ કરાજો. આનો હા આનો એ પૈસાનું બધું એને કીધું તું મન મેં મને કે આટલા પૈસા તું તમે ના ચાહે તો કહું મને કે આટલા પૈસા થાહી લઈને તમે બેહી દો ને કે તમારી પેલા 3 જણા લઈને બેહી જાય એવું એમ? એટલે અમારા પૈસા લેવા હોત ને તો તને ઉભો જ ના રાખો તમે. 1 મિનિટ તું આમ ભય લાવજો. બસ કઈ પકડજો. આ એક ઘણો પાવર કરતો હતો. એ નહીં. હું મોટા માથાળો. આ મોમો અને બાસ્કો. હા આ કરો. સાઈડ મારો. આ ડાબડી મોટો મારથી દગો કરી ગયો. તમને કીધું તું એ, ને. એ, મેં કીધું તું કે એનું આખું ખાનદાન રહ્યું ને એ દગાવાળું છે. દગાવાળું. હા એનો બા કોઈનો નતો જો તો આ ચોથી કોઈનો થાય. ના થાય. હા પણ તમે કેમ એના થઈ આ ગયા? આ જિંદગીમાં નહીં થવું, જિંદગીમાં નહીં એ થવું. પેલી એક્ટિવા હાચી ના કે એવો કરીને મેલો. હા તમે એટલે તો- એક્ટિવા લાયા છી. ધોળા કલરની એક્ટિવા. હા 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 ડાબડી મોટા 50,000 માં તું પછી જો, જો, જો. શું છે આ બધું? શું છે? સાઈડ મારો એટલે શું ધાર્યું? એટલે શું ધાર્યું છે? અલ્યા, શાંતિ રાખો કે ઉમરથી શાંતિ રાખો. ઘોડા ભમા નતા રહેતા, જાઓ. હા? એટલે શું કર્યું તમારે? શું કર્યું? વાત તમારા ગોરાની તમારા નહીં. પૈસાનું લાયા તો હીરા ઉડાડવા આયા હતા, જમ. વાત ગોરાની નહીં, વાત દલાલની નહીં. શાંતિ રાખો કે આ છે વાત? આ બાસ્કઈ કરી રહ્યા છો હમણાં એકી આને તો તમારા મજબૂર ના કરો. ઉમરથી હવે શાંતિ રાખજો. મારી મર્યાદા હવે ના તોડાવો તો સારું છે. અરે ભાઈ જપી જાજો બધાય. અમે કંટાળી ગયો છું લે તમારાથી. એટલે અમે શું તમારું બગાડ્યું? એટલે શું ધારે થયું બધાને કહેજો મન? અમે તમને કોઈ બોલે? કોઈ નહીં બોલ્યા તો આ બધા શું નાટક છે? અમે તમારો વિરોધ કર્યો? આલ્યા ભાઈ ચોખે ચોખ્ખો વિરોધ દેખાય છે યાર. મસ્ત વરઘોડું હેરતું તું તમે સ્પેશિયલ ગાડી બોલાવી અને ઉઠે વાયકલ લાયા અને માર્યા. એટલે અમારા જૂની દુશ્મની છે. ઓય બધું બહાર નીકળશે ભૂપતજી, બધું બહાર નીકળશે. પહેલા તો વાયકણ બેહી દો. બેહો તમે વાયકણ. હિંદાઈ બેહી દો ઓય. એટલે શું જૂની દુશ્મની છે? હા તમારા ખાડામાંથી અરડા ચાણ ઉપાડી ગયા રે હે? આ ડાબડી મુઠે અમારા જોડે ગદ્દારી કરી હતી. આ તો ચી વાતે ગદ્દારી કરી છે ઈ અમારે જાણવું છે. પ્રચારમાં જે ઝઘડો થયો હતો ને એની અદાવત હતી અમારી. ખેગરજી બકાવાના ધંધા ના કરો. હું મૂર્ખો નહીં, મને ખબર બધી પડે છે. આ ગલાલ જેવી વાતમાં પછી આ પ્રચારમાં જે ઝઘડો હતો એવી વાતમાં તમે માણસો ઉઠાઈ ના લ્યા. હા એટલે ગલાલ અમે અમારા પૈસાનો લાયા હતા. કેટલા પૈસા હતા? પૈસા કેટલા હતા? ગલાલની વાત જ નહીં. તો અદાણી બકાવો છો લે અમન. ફૂમતાજી હું મારા ઘેર લઈ ગયો એટલે ભૂપતજી તરવેર લઈને આયા. ભૂપતજી થી કોઈ ના વળ્યું એટલે ખેગરજી ધોકો લઈને આયા. એટલે મફુજી એ વખત તમે થોડા આગા પાછા થયા હોત ને તો આ વાત આટલા આવત જ નહીં. ઈયાની પતી જોત. હા એટલે ઈરાદે તમે આયા હતા ઓન પટાઈ નાખવાના ઈરાદે આયા હતા. હું ગોડો નતો કોહડો. તો એટલી બધી શું રીસ છે તમને વાન આવજે. તાણી શું ખાઈ ગયા છે તમારું લ્યા?
શું પડાઈ લીધું છે? એ તો હરીભાઈ તમારા અંગાત કોઈ ગદ્દારી કરે ને તાણી તમને ખબર પડે લ્યા. અરે હું તો કહી દઉં મુઠા ઉપર કે આ વાતે ગદ્દારી કરી છે. તમારા અંગત ચી વાતે ગદ્દારી કરી કહી દો. અમારી આબરૂ ખાઈ ગયા છે. અરે ચી વાતે આબરૂ કાઢી છે લ્યા. આબરૂ મોં લવરાવું હેડો. અલ્યા તમે આબરૂ હું પાછી હલાવો, આબરૂ અમારી પડતી કરાઈ છે લ્યા, ઘર ખૂટે ઘર જ્યું છે. હવે તમે શાંતિ રાખજો ઘડી વાર, કોઈ વચ્ચે ના બોલતા હો. બેહી જાઓ. ફૂમતાઈ બેહો, ઊભા થો. આ બધી શરૂઆત તમારાથી થઈ છે. ઊભા થો. હવે કઈ દે તું એ તાર ચોખે ચોખ્ખું તાણી સોનો સોનો વિરોધ ચાંદનોય થયો. આ કેટલા આઈનું ભર્યો કો હડો. હે આ ચી વાતની રી ગાડી છે તમારા ઉપર? તમને ચમ ઉઠીને લાયા? હું તમને કહી દઉં કે આ 3 જણાની હા, મને ડેલિકેટ નું ફોર્મ ભરાયું અને ડેલિકેટ માં ઉભો રાખ્યો. એ તમારા વિરોધમાં તમને પાડવા કે હરીજીને વોટ તોડવા નથી. આપણે તમે આવો કે ના આવો એ નહીં જોવાનું, પણ હરીજીને પાડવા નથી. એના પ્લાનિંગ થી હોય ને મને ઉભો રાખ્યો અને પછી મેં ફોર્મ પાછું ખેંચી લીધું. એટલે આરી રી કાઢી થી આર્યા. અને એની શરૂઆત થઈ આટલેથી. હવે શરૂઆતમાં ગુજી હું કર્યું. તો કા ડેલિકેટ ચોકણ હોય અત્યારે વરઘોડામાં હોય. હે આ વાત સાચી છે. હરીજી કાકાજી આ વાત સાચી છે. ચોકન ખવડાવે ને. બસ કઈ આ વાત સાચી છે. હા સાચી વાત છે. વાહ ભાઈ વાહ. મફુજી કમ્પ્લેટ કહેતા હતા. આયા તરીન માણસો બહાર આયા. શું કહેતા તમે? અમે શું કહેતા હતા? એ એક મિનિટ વચ્ચે શાંતિ રાખજો ઘડી. એટલે તમારા ચી વાતનો વિરોધ છે તે તમે આવું કર્યું લ્યા? મારા વિરુદ્ધમાં ફોર્મ ભરાવરાયું ઈ ઉભા રહ્યા છે. વોટિંગ તોડવું તું તમારે, મને હરાવો તો મેં તમારું શું ખરાબ કર્યું છે? હારું શું કર્યું છે તાણે? હા કરાય આવું? આવું કરાય? શાંતિ હું રાખો. હારે એક મિનિટ શાંતિ રાખો. એ ઉભા રહો. શું હારું કર્યું છે? એટલે ખરાબ શું અમારું કર્યું? હું કોમ કર્યું તમે લે? હા. એટલે તમારે 2 વીઘા બાજરી વટાવી હતી. બાજરી વઢાવવાની જરૂર નહીં. તાણી આખા ગામમાં કોમ કર્યા છે. આપણા મેલામાં કોઈ કોમ કરવી લે? કશુંય નહીં. પેલા રોડ નું તમે ચાંદનું કીધેલું છે. અરે નહીં કીધું લ્યા. કોણ કહેવાય તું? ઓહ તારે કોને વચ્ચે કાઢ્યું તમે? અલે હેડ અવાજથી જુઠો બોલ્યાવાના. કોણ કહેવાય છે મને? એ અમે બધા કગર્યા હતા કે હરીભાઈ અમને આટલો કટકો કરી આલો લ્યા. તમે છૂટી પડ્યા હતા ભલા આદમી. તાણી કેમ ના હોય? લે બંધ રાખી તમે. એક મિનિટ એ શાંતિ રાખજો. તમે ઘડીક કહું છું. ઓઈન બંધ કરો ને કે માર ખાય. તો હું તો એટલું કહેવા માંગુ છું બંધ થાકી કે- ગદ્દાર. એમ નહીં શાંતિ રાખો. હરીજી, દુનિયા બંધ. એમ નહીં મફુજી, દુનિયા ભલે ઈ ગમે ઈ કહે પણ હું તમારા ચરણોમાં છું. હું તમારા ચરણોમાં- હરીભાઈ ચોખ્ખી ને ચટ વાત છે. તમારા વિરોધમાં અમે ફૂમતાઈ ઉભા રાખ્યા હતા અને આ ડાબડી મુઠા જોડે ખર્ચો કરવા રૂપિયો નતો. એટલે? ખર્ચો અમે કરતા હતા. હું કોઈ મૂર્ખો નહીં લ્યા. ખબર મને બધી પડે છે ભૂપતજી. ચિયો માણસ ચેટલેથી ફરી ગયો. આ ખેગારજી મારા આગળ શું બોલતા હોય, તમારા આગળ અહીં શું બોલી, આ ફૂમતાઈ આગળ શું બોલી, બધી ખબર પડે છે લ્યા. અને તમે પહેલી વખત મોઢે વિરોધ કરી ગયા હતા. ઓવે હું તમે અને ફૂમતાઈ આ 3 જણા હતા. ફૂમતાઈના બોર્ડ જોડે ઉભા હતા. તાણી વિરોધ તમે કરી ગયા હતા. પછી વળી પાછા વળી ગયા. તમારે 2 બાજુ હારું રહેવું છે. એકે બાજુ સળીને બહાર આવવું નહીં. વાત સાચી છે, પણ એ વખત હું જે બોલ્યો તો એ અમારા માટે જ બોલ્યો તો અને સાચું જ કીધું તું તમને. એટલે ભાઈ ચાંજીના વાહમાં જો તો હું પ્રચાર કરવા માટે, એટલે ચાંજીના વાહનો જે મોણા છે પેલો ટીન્યો એને શું કીધું ખબર છે કે ખેકારજી, ભૂપતજી અને બાસ્કુજી આ 3 જણા અમારા વાહમાં આવ્યા હતા અને મીટિંગ કરી હતી અને કીધું તું કે હરિભાઈ કોઈ વોટ ના હતા, ચેન્જીન વોટ આલજો. આટલી બધી તમે હદે જ્યાં છો તોય મેં મારી મર્યાદા નહીં તોડી બાપુજી. તમને કરી વાત મેં? સાચી વાત. કોઈ વાત મેં નહીં કરી. ખબર તો અલા, પડી ગોમમાં વિરોધ કરવાનો યાર. ખબર પડી જીતી અમને. વિરોધ થતો હતો ને ચેટલે થતો હતો ને ચેટલે વાત પડી હતી બધી ખબર હતી અમને. મને તો પહેલા જ ખબર પડી ગઈ હતી. એક મિનિટ તમે શાંતિ રાખજો હો. કશો વાંધો નહીં. આ 5 દાડા તમે મારો વિરોધ કર્યો છે. હા. આ 5 વર્ષ હું હવે તમારી હું શું હાલત કરું છું ઈ જોઈ લેજો તાણી. બધી ખબર છે લ્યા મને કે કનું ઘર ખાતે છે, કનું ઘર ખાતે નહીં. ફસાણો સંજો પગડી પડવાનું. અરે ભાઈ એક રસ્તો છે.
હવે બાપુજી ના કાલ હવાર દાડો ઉગવાજો અને જીસીબી લઈને આવું એક એક કરે તળિયે ઝાપટ ના કરી નાખું તો હવે દિલ્હી કા ગરીબાની એ ડેલિકેટ અલા કઈના મર્યાદા તોડાવો છો એટલે બોલતે અમને આવડે છે બેતે અમને આવડે છે પણ અમે અમારું પદ હાચવીને બેહી જા છે એક મિનિટ પેલા સાઈડ માં કાઢો અહીંયાથી હવે કકરવા આયા સાર્યા હો જો હરીભાઈ એ શાંતિ રાખ એ હાથ ચાલાકી નહીં હમણાં ઉએ આખો દાડો નાડતો ન કદ માથું તારું ફૂટી બાપુજી ઓય સમજાવજો હો. સાંભળો મારી વાત શીપલાઓ તમે તા હવે જે થઈ ગયું છે એ થઈ ગયું બરોબર એટલે જે થયું છે ને એનું સારું નહીં થયું ને આખું મારું વર્તુળ બતાવ્યું મારું ચાલ શાંતિ રાખો પછી એક મિનિટ લ્યા બંધ થો હરીભાઈ મારી વાત સાંભળો તમારા 2 લાખ રૂપિયા જે ડાબડી મુઢા ના લે પાછા લેવા છે કુણાલ છે મૂડ લઈ આલ્યો માર મગજ થી એવું એમ ઓય એટલે વફળો મારી વાત હા. ઈ જે 2 લાખ રૂપિયા છે હા. ને ઈ મારા ફૂમતે જોડેથી નહીં લેવા હા. ઈ તમારા જોડેથી લેવા છે એ 2 ની 2 ના 4 આ ફૂમતે ફોર્મ ભરવા માટે કદે ઉભા રાખ્યા હતા તમે કોણ ભર્યા હતા એટલે 2 ના 4 લાખ હવે તમે જ આલજો અને હવે તો હું ડેલી કરશું એટલે એક મિનિટ હા. તમે ડેલી કરશો હા. કલેક્ટર નહીં એટલે વફળો મારી વાત હા. હું ભલે કલેક્ટર ના રહ્યો પણ મારા જોડે કોન્ટેક્ટ બધા છે કશો વાંધો કલેક્ટર નહીં. સુધી ના સમજ્યા એટલે તમારા પટાવું નહીં એમ ને ના પટાવું નહીં ગાડીમાં ફોન પડ્યો છે હવે હું કરું છું પોલીસ સ્ટેશનમાં ફોન ઓએ તૈયાર થઈ જાઓ તમે ત્યાં પોલીસ હા તે સ્ટેશન કશો વાંધો નહીં, તમે તૈયાર રહેજો જો 5 વાર ગાઢવાડ્યું તો મારું નામ ભૂબો નહીં હું એ કેસ કર્યો કે અમારા ગામનો ડેલિકેટ 2 લાખ રૂપિયા ખવરાઈ અને ફોરમ પાછા ખેંચે છે એટલે અમારા આમ નાગરિક નું શું સાહેબ હું એ કેસ કર્યો કર દે તું તાર કેસ તું ખાલી બોલવાનો જ ભાગ છે તારાથી કોઈ ના વડો વંશી બીબાવાનું એટલા હું તારા હું છે? આ ચાલાકી ના કરે લ્યા. તું કા મુઢા તું અમારી વાતમાં વચ્ચે ના આવતો ના કે હેજી વેજી ભાજી જાય આ ભાજન ભાજન એટલે શું છે તમારે કહેજો મન સમાધાન નહીં કરવાનું છે એટલે જઈને મેલવાનું છે કહેજો મન મોતે કેમ નહીં લ્યા આ ચાલાકી કેમ કરો છો એટલે તમારે સમાધાન કરવું છે ને ઓવે હું કેવું એમ કરવા તૈયાર શું કેવું છે તમારે બોલજો બરાબર અરે ભાઈ ફૂમતાઈએ ફોરમ કના કહેવાથી ભર્યું તમારે કહેવાથી અમારા કહેવાથી ઓવે અને એને ફોરમ પાછું કના કહેવાથી ખેંચ્યું અમારે કહેવાથી કેટલા પૈસા લઈ હા 2 લાખ 2 લાખ રૂપિયા લીધા ને તો હવે તમે એ 2 લાખ રૂપિયા પાછા લઈ રહો તો આ વાતનું સમાધાન થાય અલ્યા તારી ફસાવો મારું મોટું આટલો જ વિરોધ છે ને હા પછી કોઈ વિરોધ રહેતો નહીં ને? ના બાપુજી કશો વાંધો નહીં 2 લાખ રૂપિયા પાછા આલી દો હેડો આપણા ગામનું ભલું થાય છે એ તમે જો આયા આવો બધી વાર્તા વચન પૂરી કરવાની છે વાત આ એની કોઈ- કેવી સાચી છે એને ઉભા રાખ્યા હતા 2 લાખ હોય ને એકલાને લઈ લીધા છે ના ચાલે હેડો હા બરાબર છે વાત કોઈ જવાનું નહીં હાલ નહીં, આયો આ જુક તારીને બહાર આવશે કેમ નહીં એટલે પૈસા નહીં ચોકડ વાપરી નાખ્યા હે હવે બધી વાતો હોય ના કેવું ના મોનવા ના, વાત point પર આવી છે. તાણી. આ વિરોધનું મૂળ છે એટલે હા આ જો હેડો 2 લાખ રૂપિયા કઈ જો હેડો ચોકડ છે 5 લાખ રૂપિયા ચૂંટણીમાં આલે છે રાજકારણમાં તોય પાછળથી વાતો થાતી નહીં 2 લાખમાં તમે ચીડે પડ્યા છો કોણ? અને એ માય કાંગલીના કહેવાથી હવે મારું નામ ના લેતા ને કે હવે મજા નહીં આવે ઓય અલ્યા પણ શાંતિ રાખો ઘડીવાળી યાર તો સમજાઈ જવાય ને હા હવે સમજણ જ હવે આવી છે પૈસા કાઢો હેડો હે? પૈસા કાઢો હેડો વપરાઈ ગયા પૈસા શામાં વાપર્યા બાપુજી આ તો વાપરી 2 લાખ રૂપિયા શામાં વાપર્યા વસ્તુ તો કોક લાયા છો કે હિસાબ આલો હેડો હા 50,000 રૂપિયા વાઘુજી લઈ ગયા અને 1.5 લાખ રૂપિયા મારા પાસે પડ્યા છે એનું એક્ટિવા લાવવાનું છે મારે કોનું હાલવાનું છે હા એટલે વાઘુજીને તમે ઉછીના આલ્યા છે કે ના તાણે ભાગીદાર હતા એ રહ્યા અમારું ભલું થાય તમારું વાહ ભાઈ વાહ શું વાઘુજી તમારી એક્ટિંગ હતી 50,000 થી ગાધા અરેજી ગળાની સોગન ભાઈબંધી રીતે આલ્યા છે હરુપાર અમાર ખીચા મેલ દીધા હતા મને છોકન ખબરાવો મામાના છોકન ખબરાવો ઓને બધું મને શીખવાડી હારું તું હેડો હારું પર ના આલ્યા તા મોમાના શોગન ખાઈ લ્યો તો તમે છૂટ આપી હા પૈસા ખાવાનું ફોર્મ પાછું ખેંચવાનું બધું એને શીખવાડ્યું વાહ ભાઈ વાહ ગુરુજી ગુરુજી છે શું સસ્પેન્સ ખુલ્યું છે જુઓ કે આ એટલે એમો યાદ આપણે મોટો ગદ્દારી કરી ગયો છે લાખ રૂપિયા મારે લેવાના હતા ને 50,000 જ આલ્યા મને આ એટલે મગજમાં તો તમે એ 2 જણા પાકા જ છો આખું ગામ વેચી મારે એવું મગજ છે હોય એનું ખરેખર મબુજી તમે એકલા મારા હાજા ભાઈબંધ છો બાકી બીજા બધા સ્વાર્થી છે મારા હું તો ઉડ્યા તમારા અલ્યા પછી જાઓ હવે ચરણો મત છું હરીજી વભળો મારી વાત તારા તળાવના ડેટકા છે આટલી ગળા તળિયે તરતા હતા આ બહાર લાવવા માટે મેં કાવતરું રચ્યું હતું નતું કીધું કે શાંતિ રાખો ખબર તમને ચાંદની પડી ગઈ હતી પણ આ મોણે શું કહેતો તો ડાબડી મોઢું મારા હંગાત ચડ્ડી પહેરી ફરતું બધું મારું મોનો છે અને ની મોનો તો 2 થાપુ મિલિંગ ગયો તરત ફોરમ પાછું ખેંચી લે ખોટી વાત છે આવી થાપુ મિલી એ તો અલા થાપો તો અમન મિલી છે તમે હવે
હારી થાપ જીદ્દી હરીભાઈ ના ગલ્ફા ઉભી રહી 2 લાખની 2 લાખ રૂપિયા કાઢો હાડો ગમે તે કરો ઘર વેચી મારો તમારા 2 જણાને હાલવા પડશે મારે પાસે- કેમ કે ગામની શાંતિ માટે ને ગામના ભલા માટે આ રસ્તો છે બીજો રસ્તો નહીં જો મારે તો હરીજીના પગમ રહેવાનું છે અરે પગમ નહીં અલ્યા તમે પગમ પડીને પગ ખેંચો છો મારા. પગ ડાલી તો ઉલાડી મેલ્યા તમે બાપુજી પગમ જ રાખવા છે 2 લાખ રૂપિયા પેલા એને હાથમાં આલો પછી પગમ પડે રહેજો તારા બાલાનો દાદા હે ઓય. હજી તો બાહામું ના બોલકી યાર હવે ભૂપતજી તમે હાથ ના ઉપાડતા હો. હરીભાઈ બોલું છે કેવું અલ્યા બોલો તો તમે કોઈ બાપ નહીં રાખ્યું. તમે શાંતિ રાખો એટલે આ વાત બધી હોભળી અને અમે એકલા જ ગુનેગાર લાગે તમને આ બેન ના કીધું યાર. હા કારણ કે ગદ્દારમાં ગદ્દાર તો હારા કેમ રો હવે મોમાના મંદિરે ઉભો છું અને કોણ ખોલી બધા ઓપડી લેજો તમને કહું છું ખાસ તમને 5 જણ બરાબર કે ઘૂમતાઈ મેં તમને જે 2 લાખ રૂપિયા આલ્યા હતા હેર્યા ઈ મારા પાછા જોવી કાયદેસર. અને ભૂપતજી આ જે કાવેતરું કર્યું પીઠ પાછળ ઈ કર્યું વિરોધ કરવો હોય તો હમી સાથે કરવાનો બરાબર તમે મને કોઈ કામ ભણાવવા આ નહીં કે મેં તમારું કામ ના કર્યું હોય ને એવી વાત નહીં આ બધી બનાવવાની વાતો છે બાપુજી. હવે અને હરીભાઈ આ 5 વર્ષની અંદર તમાર 5 જણાની હવે શું હાલત કરું છું ઈ જોઈ લેજો તાણી. એટલે શું હાલત કરશો કોમ નહીં કરો બીજું શું કરશો તમે મહી નાખશો ના, ના. તાણે મારે શું કામ મહી નાખવા પડી? ફાયદામાં રહો તો ફાયદામાં રહો ચોખ્ખી વાત છે અમે તો કાયદામાં જ સમો હું પણ બધા દાડા સમાધાન નહીં થાય પછી જેલમાં જવું પડશે તમે તારે મને બોલવું એટલે બોલ કોઈ ફરક નહીં પડતો એટલું બોલવું એટલું બોલ આટલું ના હોય લે બધું ના હોય. કલર જો તો તું સી આપણી મુઠા આનો એક્ટિવા લાયો ઓય. તમારા પૈસાનું હા એરી એક્ટિવા તમે તાર લઈ જો ભાઈ લઈ જો તાણી પણ આ ઓય સીધા કર નાખો એમ અને કેવી રીતે સીધા કરશે એટલે એમ તો બિયાતા નહીં અમારા ઘર પાડવા આવશે તો આખા ગામને ઘર પાડવા પડશે પછી હા. બધું પાડે છો. કોઈને ઘર પાડવા નહીં હળી મળીને રહો પણ ખરેખર આ ચૂંટણી છે નહીં લોઢાના સાણા થઈ ગયા છે રખવા લેવડાઈ દીધો છે આટલો બધો વિરોધ તો ચોય ગામમાં નહીં થતો આપણા ગામમાં થયો છે વર્ષો બહુ ખરાબ છે આપણા એટલે હરીભાઈ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આ વખત તમારી આબરૂ હચવાઈ જઈ છે ઓવે. હવે ભલા થઈને આપણા ગામમાં તમે ઉભા રહેતા નહીં નહીં બરોબર. 5 જણાથી જેને ઉભું રહેવું હોય ને એ ઉભું રહે મફુજી તમારી વાત સાચી છે પણ હું છે ને ઉભું રહેતો નહીં આવડતું આ શેમાં ઉભા રહી છે ખબર છે લડવામાં અને તમારામાં ઉભું રહેવાની તાકાત હોય ને તો આગળ સરપંચની ચૂંટણી આવે છે મફુજી તમે ત્યાં જોઈન કરી દેજો કે ભાઈ મારે ફોરમ ભરવું છે અમે 2 જણા એને પૂરેપૂરો સપોર્ટ કરશે સાચી વાત. બધી રીતે લ્યા સાચી વાત છે 6 મહિના અગાઉ જોઈન કરશે આખા ગામને જોઈન કરવી પડે એક હાથે તાળી ના પડે અરે ખબર છે બધી. હાચું હાચું બાપુજી આપણો વિકાસ ઈ જ ગામનો વિકાસ છે વાત સાચી હા એટલે વિકાસ મને ખતરામાં દેખાતો હતો હા આ વાયની વાત કરું છું 2 લાખ રૂપિયા આલ્યા ને, 2 ના 4 આલોત હું પણ વાયનું કાગળિયું પાછું ખેંચાવત કેમ કે મૂર્ખા જોડે ગોમ થાય તો ગોમની પથારી ફેરવી નાખે લે પણ બાપુજી ઓને કોઈ વોટ ના આલો કોઈ ના તું તો લઈ ગયો છે 50,000 બેસીએ તારે આ સોચી વચ્ચે કલર જા તું કલર જ ના હવે એ તો મને ખબર છે કોઈ વોટ ના આલે પણ હાર્યું રાજકારણ છે શું ધારતા હોય શું એ નીકળે આ દેખ છે ને હરીજી પડી તો નાયરા આવી જાય તો આખું ગોમ રાત્યો રાત વેચાઈ જાય ને ગોમની પથારી ફરી જાય બાપુજી નકશો બદલી નાખો તો હવે આ જોઈજો. એ બધું જવા દો પેલા 2 લાખ રૂપિયાનું ચાંદલો આવ્યો છે ઈ હું અને મફુજી બધું સંભાળી લે 2 લઈ લાખ લે રૂપિયા હા. અમે પકડો મારી વાત 2 લાખ રૂપિયા હું એના જોડેથી લઈ અને તમારા જોડે આવશે કે આ રહ્યા એના પૈસા બરાબર. અને એ હંગાત લઈને આવશે આપણે તો એક્ટિવા પડી છે લઈ જાજો એ તો વેચી મારજો તમારી રીતે 2 લાખ નો વળ કરવાનો છે એક્ટિવા ના અમારે કોઈ લેવા દેવા નહીં તમારે બલૂર વેસાતું લાયા હોય ને તો એનાથી અમારે કોઈ લેવા દેવા નહીં હા હા અને આવતા તમારે ઉભું રહેવું તમે તાર ઉભા રહેજો પણ આ રીતના સોના ના ઉભા રહેતા સાવ કરજો ને જોણ કરજો જગ જાહેર હા જાહેર મારે ઊભું રહેવું અમારા તમે તમારા ઘરના પતરા ઉપર ઉભા રહો દો ને તમારા કોમ નહીં હવે આરે મને પૈસા પાછા આલી દે હા. પછી વિરોધ પૂરો પટી ગયું પૂરું અમાર કોઈ વાતનો ઝઘડો રહેતો નથી ના. આ નોમની હવે તમારે કોઈ રાડ આવશે નહીં ના ફાઇનલ ફાઇનલ ખાવાની વખત કોઈ દાડો નહીં આવે કોઈ દાડો સારી વાત કોઈ દાડો નહીં આવે ના કોઈ દાડો નહીં આવે તો જ આપણે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં લે હાડો જેમ આયા તેમ ને એમ હાડો વરઘોડું કરવાનું છે રંગે સંગે હેડો હાડો વાર એટલે કોમવાળાને આ વાતની ઠેડ સુધી ખમાન મજા થઈ જાય હા મારું 500 પાટણ હા